ભરૂચના મનમાટર સેવા ફાઉન્ડેશન દ્વારા બીમાર, અશક્ત, લાચાર અને નિસહાય ગાય માતાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી. ભરૂચના તપોવન સંકુલના રમતગમતના લીલી હરિયાળીવાળા મેદાનમાં આસપાસના વિસ્તારમાંથી ગૌમાલિકો પોતાની ગાયોને ઘાસચારો મળી રહે તે માટે ગાયો ઉછેરવા માટે આવ્યો છે. જેમાંથી એક ગાય માતાને પગમાં ઈજા થઈ હોવાથી ચાલી શકાતું ન હોવાથી તે પોતાના માલિક સાથે ઘરે જઈ શકી ન હતી. ગાય માતા બેભાન જેવી હાલતમાં ઠંડીમાં ધ્રુજતા સાંજથી તપોવન સંકુલમાં મેદાનમાં પડ્યા હતા, જેથી તપોવન સંકુલના ઋષિકુમારો દ્વારા ગાય માતાને અનાજ અને પાણી આપવા છતાં ગાય માતાએ અનાજ પણ ખાધું ન હતું અને પાણી પણ પીધું ન હતું. સાંજથી ભૂખ્યા તરસ્યા, બીમાર, અશક્ત અને બેભાન હાલતમાં ગાય પડેલ હતી, જેની જાણ તપોવન સંકુલમાં આવેલી પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારોએ તપોવન સંકુલમાં આવેલી શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કેતન મહેતાને કરતા તેમણે તાત્કાલિક ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના હેલ્પલાઇન નંબર 7281009100 પર સંપર્ક કરતા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગાયની તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ગાય લાંબા સમયથી ભૂખ્યા હોવાથી વધુ પડતો ખોરાક ખાઈ લેવાથી તેનું પેટ ભારે થઈ ગયું છે અને તેને આફરો ચડ્યો છે અને ગેસ થઈ ગયો હોવાથી તેમનું પેટ પણ ફૂલી ગયું છે અને ગાય માતાને પગમાં તકલીફ હોવાથી ઊભા થઈ શકતા નથી અને સાંજથી ભૂખ્યા અને તરસ્યા હોવાથી અશક્ત અને ઠંડીના કારણે ધ્રુજી રહ્યા છે. માટે અમે તેમને શક્તિનું ઇન્જેક્શન, શક્તિ માટે ગ્લુકોઝની બોટલ અને તેમના હાડકાં મજબૂત બને તે માટે કેલ્શિયમની બોટલ ચડાવી છે, જેની અસર થતાં જ ગાય માતા સ્પષ્ટ થઈ જશે અને આ સારવાર તેમને તદ્દન નિઃશુલ્ક આપી હતી. અને વધુમાં તેમણે ભરૂચ શહેરની જનતાને જણાવ્યું હતું કે તમે કોઈ પણ બીમાર, અશક્ત, લાચાર, નિસહાય અને રોગથી પીડાતા અબોલ પશુ પક્ષીને જુઓ તો તાત્કાલિક અમારા હેલ્પલાઇન નંબર 7281009100 પર કોલ કરી જાણ કરશો, જેથી અમારા સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર કરી તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે, તેમ તેઓએ જણાવ્યું હતું. મારું નામ ડૉક્ટર નીરવ બલદાણિયા, મનમૈત્રી સેવા ફાઉન્ડેશનમાં આસિસ્ટન્ટ ડૉક્ટર તરીકે. આજે સવારે અમને જે આ ગાય છે એની માટે કોલ આવેલો કે અહીંયા પડેલી છે, તો અમે તાત્કાલિક આવી અહીંયા અને એને ટ્રીટમેન્ટ કરી, બોટલ એવું ચડાવ્યું અને નિઃશુલ્ક સેવા છે અમારી. આ રીતે કોઈ પણ પશુ પક્ષી કે કોઈ પણ જાનવર માટે તમે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો ગમે ત્યારે. નિઃશુલ્ક સેવા છે અમારી અને હાલ આ ગાયને અમારી ટ્રીટમેન્ટ આપી છે અને હાલ અમારી નજર અંદર છે.